જોડે તમારે ધારો કે અડધું વીઘું જમીન છે, તમે 5 ઢોર ઢાખર રાખો તો આરામથી મહિને 20,000 રૂપિયા કમાઈ શકો. અને તમે અત્યારે મજૂરી કરવા સિટીમાં જાઓ તો એટલી મજૂરી કરવાની, ઘર ભાડું ચૂકવવાનું થાય, રહેવાનો ખર્ચો તમને મોંઘો પડે. શું કેવું ભાઈ, સાચી વાત ને? સિટીમાં જાઓ તમારે તો મહિને 5,000 રૂપિયા તો ઘર ભાડું ચૂકવવું પડે, લાઇટ બિલ 2,000 રૂપિયા ચૂકવવું પડે. જ્યારે આપણે અહીં પેલા ખુલ્લા વાતાવરણમાં રહેવા મળે, બરાબર, પ્રકૃતિના ખોળે. એટલે અત્યારે એવું નથી કે ભાઈ સિટીમાં જ રૂપિયો છે, ગામડામાં પણ છે, પણ તમને ખેતી એ કરતા આવડવી જોઈએ. અને ખેતીનું આપણી પાસે પૂરતું નોલેજ હોવું જોઈએ. કોઈ પણ ખેતી કરીએ તો પહેલાં તો આપણે એના વિશે બધું જાણવું પડે કે ખરેખર આ ખેતી કઈ રીતના થાય, એના વિશે કયા કયા ખાતર જોઈએ, કે ભાઈ આ જમીન કેવી છે. કારણ કે જમીનના પણ અલગ અલગ પ્રકાર છે. આ તમે જુઓ તો ભાઈ કાળી માટી છે, કેટલીક રેતાળ માટી હોય, તો રેતાળ માટીમાં દરેક પ્રકારની ખેતી ના થાય, એટલે એ જમીન પણ જોવી પડે. હવે ધારો કે કોઈ પણ અંદર કોઈ મગ વાવે છે, તો આમાં આપણે જમીનની અંદર બજારમાંથી ભાઈ યુરિયા છે, ડીએપી છે, એનપીકે છે, ખાતરો અલગ અલગ નાખે, હે ને? પણ ખરેખર આમાં જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એ કઠોળમાં સરળતાથી મળે. રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ જમીનની અંદર ભરપૂર માત્રામાં હોય છે, તો એને સરળતાથી એક જ કઠોળ આપણે વાયા તેમાં સરળતાથી આપણે નાઇટ્રોજન મળી જાય છે. પણ આપણે દર વર્ષે મગજ વાવીએ તો, દર સાલ આ લોકો મરચી જ વાવે તો, એક જ પ્રકારની ખેતી કરીએ તો જમીનમાંથી જે રસ મળવાનો છે એ એક જ પ્રકારનો મળે. એટલે બદલાતી ખેતી કરવી જોઈએ. અને આમાં આપણે જો છાણિયું ખાતર છે એ કુદરતી ખાતર ગણવા